જય મુરલીધર, હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. હવે પિન્ટુની આઈડી ગઈ એ એક મારા રિપોર્ટથી નથી ગઈ. આમાં બધા આપણા મારા જે સર્કલમાં જે છે આપણા ભાઈઓ બધા એના બધાના સપોર્ટથી ગઈ છે. અને હા, હું સંચાલન હું કરતો હતો કેમ કે એ 3 ગ્રુપ છે મારી પાસે. યદુવંશી સરકાર અમીર બારાડી એક ગ્રુપ, બીજું માનવ સેવા ગ્રુપ અમીર બારાડી બીજું ગ્રુપ, અને ત્રીજું ગ્રુપ એક લોહી આહિર. આ 3 ગ્રુપમાં ટોટલ મારી પાસે 5,000 ઉપર મેમ્બર છે. પ્લસ બીજા ગ્રુપનો મેં સહારો લીધો હતો. ટોટલ 10,000 ઉપર રિપોર્ટ મારાવ્યા છે. એટલે મારા એકના મહેનતથી આઈડી નથી ગઈ. તમામ અમીર બારાડીના ગ્રુપના માણસો, એમાં બધી જ જ્ઞાતિના છે મારા ગ્રુપમાં. દરબાર, આહિર, ગઢવી, ચારણ, રબારી, ભરવાડ. એટલે એ બધા ગ્રુપના મહેનત કરી અને પછી આઈડી ગઈ છે. એટલે મારા એકનો સહયોગથી આઈડી નથી ગઈ. મારા ગ્રુપના તમામ મેમ્બરનો ખૂબ ખૂબ આભાર. અને આપણે કોઈને ખોટી રીતે આઈડી નથી ડિલીટ કરાવી કેમ કે એ 2 સમાજ વચ્ચે વિખવાદ કરતો હતો. આપણે અનીતિ નથી કરી. આમાં ઓલો ડબલ ઢોલકી અમીર બારાડી ફારાડી જે હોય આપણે કઈ કામ લઈએ, બરોબર? એમ કે મેં પિન્ટુ કોળીની આઈડી ઉડાવરાઈ. એટલે આ બારાડી તારે ભણા કશું થાય નહીં. તું ઘડીકમાં ફર્યું બોલો હો, ઘડીકમાં અમારા વખાણ કરો હો, ઘડીકમાં તું પાછો હતો એમ ને એમ કરો હો. એટલે તું ઓલા દડા જેવો હ, ઓલો દડામાં હવા ભરાય છે ઠેકડા મારે એવડી તું ઘડીકમાં આમનો ઠેકડો માર લે, ઘડીક આમનો ઠેકડો માર. એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ 10 થી 15,000 મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે. એના કારણે માત્ર 24 કલાક મારી આઈડી બંધ થઈ છે. અને કોઈની હેસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી શકે, બરોબર બરાડી? એટલે માપમાં રહેવાનું. માત્ર 24 કલાક જ બંધ થઈ છે, બાકી કશું નથી થવાનું પિન્ટુ કોળીનું. અને એવી આઈડી બાઈડીનું તો હું રાખતો જ નહીં. મારા આઈડી શું કામની છે મને કે હાલ બરાડી? મારા માટે સમાજ એ જ મારું ગૌરવ. એવી આઈડી બાઈડીની હું હાડાબારી રાખતો નહીં. 24 કલાકના બદલે ભલે 48 કલાક ચાલુ થતી હોય, મને કઈ બેલ ના પડે. એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બરાડી. તું જેમ દડા ઘોડે ઠેકડા મારો હો ને એમ માર્યા કઈ. તારી કઈ વેલ્યુ રહી નહીં. ઘડીક તું અમારું ખ્યાલ, ઘડીક પાછો આમ જતો રહે. એટલે તું જે કરતો હોય કર્યા ખા. બીજું તારું કઈ કેવું નહીં મારે, કારણ કે બધાને ખબર પડી જાય તું ચેવો હો, બરોબર? એટલે શાંતિહીન જે કરતો હોય કર. અને પિન્ટુ કોળીની આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે, બરોબર? ઓકે બરાડી? રેડી ને? એલા પિન્ટુ કોળી ચોદું તું ઓલા હમીર પાડી ને ગળું દેશ પિન્ટુ કોળી ગાડું ન દેવાય. ચોદું તને ક્યાં માય બોલતા આવડે? તને માય બોલતા જ નથી આવડતું. આ પિન્ટુ કોળી રહ્યા ને આ સુરેન્દ્રનગર વાળા એને બોલતા નથી આવડતું. અને પાછા કોળી સમાજ ના આગેવાન થઈ ગયા. લ્યો આનું કરી મારું ઈ કેવાન થઈ, આને બોલતા નથી આવડતું. આ પિન્ટુ કોળી રહ્યો ને આ સુરેન્દ્રનગર નો, એ ભલે આપણા સમાજ નો માણસ છે, એમાં મારી ના નથી. ભાઈ સોયદાને બોલતા નથી આવડતું જે હરખું. આ પિન્ટુ કોળીને સોયદાને બોલતા આવડતું નથી, એની ગેરંટી હું લઉં. છે બાપજીની સરકાર. ભાવનગરની અંદર કોઈ સરકાર ફરકાર નહીં, પણ બાપજીનો હુકમ ચાલે. કોનો? બાપજીનો હુકમ. જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, હું 18 વર્ષને કહેવા માંગુ છું કે ભાવનગર ગુજરાતમાં શું આ ભાઈનું રાજ ચાલે છે? આ ભાઈ જે વિડીયોમાં બોલ્યા એનું રાજ ચાલે છે ભાવનગર ગુજરાતમાં? તો ભાજપ સરકાર શું કામ છે ગુજરાતમાં? અને હું બધા મિત્રો 18 વર્ષના મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે આ ભાઈને થોડુંક કાયદાનું ભાન કરાવો. વિડીયોમાં હું બોલવું છે અને જાહેરમાં મન ફાવે એમ બોલી રહ્યા છે કે આ ભાઈનું રાજ ચાલે છે, ફલાણા ભાઈનું રાજ ચાલે છે. ગુજરાતમાં તો ભાજપ સરકારનું રાજ છે, એનું શાસન વ્યવસ્થા છે, એનું કાયદા કાનૂન ચાલે છે. તો પછી આ નવું કોણ છે? તો 18 વર્ષને કહેવા માંગુ છું. અને તમે જો મારી હારે બધા સહેમત હોવ ને ભાઈ, તો આ વ્યક્તિ પાસે ભાઈ માફી મગાવો. હું 18 વર્ષને નમ્ર વિનંતી કરું છું. બાકી જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રો, આ હું કોઈ એક સમાજને ટાર્ગેટ કરીને નથી બોલી રહ્યો ભાઈ, હું બધા સમાજને કહેવા માંગુ છું.
તો તમે મારી યારે સહેમત હોવ તો આ વ્યક્તિ પાસે માફી માંગો. બસ મિત્રો એટલું જ તે. જય હિન્દ, જય દ્વારકા.